અને હવે ખરેખર એ સમય જેવા હેડાઈ ક્યાં થાય? ખહું વયું ગયું તો એ મૂઠિયા ગુમડા એ ખહું આમ લૂંબો ઝૂંબો. અમે રે બધા મિત્રો બેઠેલા, સાહેબ જાડેજા સાહેબ મિત્રો બેઠેલા ને બધા વાત કરતા હતા કે જેને જેને જ્યાં જ્યાં ગયા મજા આવી હોય ને, કે આપણે બાપુ કહે ને ઘણી વાર કે મજા ક્યાં આવી? તક ભાઈ અમે ચલાળા પ્રોગ્રામમાં ગયા, અમને બહુ મજા આવી. બોલે આ છોકરાઓ એમ કે અમે કુલ્લુ મનાલી ફરવા ગયા, ત્યાં બહુ મજા આવી. આ વળી પાછો અમારો નરિયો એમ કે હું નાણ બલી ગયો ત્યારે મને બહુ મજા આવી. અમારા દેવ ભડંગરી બાપુ એને પૂછ્યું તમને ત્યાં કે હું ઇન્ડોનેશિયા ગયો, ત્યાં મને બહુ મજા આવી. આ માઇક વાળો બીકે એને પૂછો તને કેદી મજા આવી? તા કે મને તો તેદી મજા આવી. કે કેદી? તા કે આખી રાત માઇક ક્યારે સવારમાં કોઈ કઈ આપ્યું નહીં તેદી. નીકળો હાલો સામાન સટકો વાલા. અમારે પાલીતાણામાં હતા અમારે ભોપભાઈ, બરોબર. હાલો વાલા ભજન અડધું જ બોલે ગમન. એક મારી કોઈ દી એને રામાપીરની મારા ઉપર પાછા રામાપીરના ભગત મારી ઉપર કૃપા સાહેબ મને સાંભળતા, ખોટું નહીં, બાકી કોઈથી બોલાય વાતું નહીં, હી તો નહીં જ. ધોકો હોય, ધોકે થેલી બાંધી હોય, થેલીમાં બધો સામાન હોય, અગરબત્તીનું પાકીટ હોય. બાપુ થોડીક હાકરની કાકરીઓ હોય, એવો છોકરો હોય તો હાકર આપે અને ગમે ત્યાં લાકડી આમ ટેકો દઈ. હવે પાલીતાણામાં ત્યારે ઘોડા ગાડીઓ વધારે, રોડને કાંઠે આમ ટેકો દઈને ઊભેલા અને ઊભા બીબડા નોખા કાઢતા હતા. એમાં ઘોડાગાડી વાહે ઊભી રહી અને ઘોડાગાડીના ઘોડા અહીંયા ખંભે આમ જોયો બળ્યો એમણા. ઘોડાગાડી વાળો કે હાલે લે આ તો ભોપભાઈ. ઘોડાગાડી વાળાને કીધું હેઠો હેઠો. તો ઓલો સિંધી હતો. અરે વળી ભોપભાઈ ઘોડાએ ફૂલું કર્યું. ઘોડો કોનો? કે પણ હવે ઘોડે કર્યું. તારો વાક નહીં? તાકે નહીં. એક બાજુ વાક ઘોડાનો? તાકે હા ભોપભાઈ ઘોડે શેઠો. ઘોડા ગાડીમાં બેઠો તેને કીધું હેઠા. એ હેઠા ને પછી ભોપભાઈ જે ધોકો હોય જાય કે એક ઘોડાને મૂક્યો ને જાય ઈ તળેટીને રોડે જઈ એકલી ઘોડા ગાડી ગઈ મહેન્દ્રસિંહના ઘર સુધી ન ઊભી રહ્યો. તા ઓલો ઘોડા ગાડી વાળો એ ભોપભાઈ તા ઘોડો ગયો એમ જાહો. એટલે માણસને ક્યારેક કેમાં મજા આવે એટલે બધાને પૂછતા હતા તને કેદી મજા આવી? એમાં અમારો ભૂરો બેઠેલો. ભૂરાને પૂછ્યું ભૂરા તને કેદી મજા આવેલી? તા ભૂરો કે ઈ વરે મને ખો થયેલી. ઘરે કોઈને પન્યું પહેર્યું ને કાથીનો ખાટલો ઊભો કર્યો. એ ખાટલા ને એ કાથીને ખાટલે ઊભો વાહો ગયો ને જે મજા આવી. હવે ખાટલે વાહ ગઈને હવાયનું કરી લેતા હોય ને મોંઘવારી નડે કોઈ દી. પણ આપણી પાસે શબ્દોનો ભંડોળ છે, પરિવારનો એમ કહેવાય કે આખો સંપત્તિ છે આપણી પાસે. કોણ આવ્યું હતા કે મારા મામા આવ્યા એટલે પરિચય થઈ જાય કે માના ભાઈ. કોણ આવ્યું હતા કે માસી હતા કે માના બેન. કોણ આવ્યું હતા કે ફુવા સાહેબ. આ પરિચય દેનારી કોઈ ભૂમિ હોય ઈ ભારત વર્ષ છે. એટલે અહીંયા કથાઓ ચાલે છે. શિવ કથા એટલું જ શીખવાડે છે કે હંપીને રહેજો. ગમે એવા તમે વિરુદ્ધાભાસી માણસ તમને મળે પણ આપણે હકારાત્મક રહેજો. આ મહાદેવ શીખવે છે. શિવ દરબાર જોઈ લો તમે તો માં ભવાનીનું વાહન શું? તો કે સિંહ. ભોળાનાથનું વાહન? તો કે નંદી. હવે સિંહ ને નંદી ભેગા રહીએ કે રહે કે નહીં? આ ભોળાનાથ શીખવે આમ રહ્યો ભેગા.
ગણપતિનું વાહન ઊંધેડ્યો, ભોળાનાથના ડોકમાં હરપ, હરપને ઊંધેડ્યા કોઈ દી ભેગા રહે કે નહીં મંદિરમાં? ભોળોનાથ એ શીખવે છે કે જાતિ બાતી છોડો, બધા સાથે રહ્યો, રક્ષક બનો, ભક્ષક ન બનો. આ મહાદેવ જટામાલી ગંગા નીકળે એટલે હંમેશા અંદરથી પવિત્ર જ વિચારની ધારા નીકળતી હોય, બીજાનું કલ્યાણ કરે એવા વિચારો જેની જટામાલી નીકળે ઈ મહાદેવ. એકવાર જટામાલી નીકળે અને હજી હજારો વર્ષ સુધી તમે કહો હજી માણા એમાં સ્નાન કરે ને હાથ હાથ પેઢ્યું, પછી કે એનું ટેસ્ટિંગ ન કરાય કે હું ગંગામાં નાહ્યા છો, જો તો સાહેબ બ્લડ લઈ લો તો અમારે જરા પાપ વયા ગયા કે અમે પવિત્રતાના દીકરા થઈ ગયા કે નહીં? ના, ભરોસો નાહી લીધા એટલે. અને હું કોઈ દી ઘરના રૂપિયા ગંગાએ નાહ્યો નથી સાહેબ. જો તો ખરા ભગવાનની દયા, એક પણ ગાડી ઘેરેલી નીકળે એટલે ડીઝલ એ ઘરનું નહીં. જો તો ખરા, ઘડિયાળે ઘરનું નહીં. હમણાં 20 જોડી તો બૈસ્યા સાહેબે લઈ દીધા કોપડા. હવે કે આ કલર તમને સારો લાગે તો લઈ જાઓ. જુનાગઢ જાય તો પ્રોગ્રામમાં જાય, એ ગિરનારના દર્શન થાય ને રાતે પ્રોગ્રામ થાય. હરિદ્વારે હું કોઈ દી ઘરના રૂપિયા નથી ગયો, ત્યાં પ્રોગ્રામ હોય જાય. અહીંયા આયોજકને કહી દે 2 દી અગાઉની ટિકિટ કરજો, 3 દી રોકાઈએ ને. હમણાં આ વખતે ગંગાજીમાં ગયો, ડૂબકી મારી તો ગંગામાં લઈ અવાજ આવ્યો, ગંગામાં બોલ્યા કે આ વખતે કોની ટિકિટ છે? એને ફળ તો મળે ને, એને ખાતામાં નાખવું હોય. એક ભાઈ મને કે ભાઈ ગંગામાં નાઈ મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. ઓલાય તારા બાપ ડૂબકીની વાટે જ બેઠા હોય. એમ નો માનતા કે ત્યાં નાયા ભેગા પવિત્રતાના દીકરા થઈ જાય. એ પાપ તો કાંઠે જ બેઠા હોય, ફેરફાર ન થયો પાછા હવની માખ્યું હવની પાસે. છોકરાને પૂછ્યું, બેટા માખ્યું ઉડે છે, એ માખ્યુંમાં કેટલી માખ્યું છે ને કેટલા માખા છે? મેલ ફિમેલ, નર માદા. આ ઉડે છે એમાં માખ્યું કેટલું માખા કેટલા? હવે માખ્યું ઉડતી એમાં તો કેમ ખબર પડે? પણ છોકરો આપણો વિદ્યાર્થી ને બાપુ, અરે પપ્પા આવો હેલો પ્રશ્ન મને પૂછાય કે તો કહી દે. અરે પપ્પા અરીસાની આજુબાજુ જે ઉડે ને એ બધી માખ્યું, આપણી ઉપર જે બણાનાટી બોલાવે એ બધા માખા. કારણ કે માખ્યું ને અરીસા હમું બહુ હોય. આપણે કોઈ દી ખિસ્સામાં આભલા રાખ્યા? હે, ગાયું સારતા ત્યારે રાખતા. બેનું ગમે ત્યાં જાય, ગાડીમાં બેઠા હોય ને આપણને પૂછે ક્યારે પહોંચ્યું, ક્યારે પહોંચ્યું? તો આપણે કંઈક હવે 5 મિનિટ લીમડી રહી આગે તો ધડ પાકેટ ખુલશે. અને આપણે આપણું ક્રીમ આપણા નાકમાં જ બેઠું હોય સાહેબ. તમને દાંત આવે એ તો છોકરા તારા બાપાને પૂછ. અમે નાના નાના હતા તો હું શાળામાં અમે નાતા એમ, વાતમાં શું મજા છે? હા, અહીંયા કાળી ટીલડિયું થઈ જાય. અને નાના નાના હતા ત્યારે જાણે રૂપાના પતરા સોડ્યા હોય. આમ એ કંપનીની ટોપી મેં બાપુના વારા ઘડિયા ગાયા કરે ને, વાડી રે માયલો ભજન એ ગાય ને મને માયલો માયલો કરે. મેં કોઈ દી શૈલા બાપુને તુકારો નથી કર્યો. બોલો, શૈલેષ બાપુને કોઈ પણ મારા ઘરે આવે ને એટલે મારા ઘરના આગ્રહથી કે બાપુ જમજો, બહુ વિવેક આપે. એકદમ 2 માણસ એકલા જ હતા. બાપુનું ભજન ચડાવ્યું મેં, હું તું શૈલા બાપુ કહીને હા ભાઈ લે. અને મેં ઓલું ચડે વાડી રે માયલો, વાડી રે માય લે. હા ભાઈ મને કે કરો તો ફોન. બાપુને કહો લ્યો કોઠારી સ્વામીને આપી. એણે કીધું જય શ્રી કૃષ્ણ માડી. હા બાપુ જય શ્રી કૃષ્ણ, પણ તમારે આવું ન કરાય.
કે કેમ તક અમારા ધણીએ તમને કોઈ દી તુકારા કર્યા? અને બીજું એ કહું બાપુ, આ હકીકત કહું, મને એટલી ખબર પડે કે તમે જે વિષયમાં હો એ વિષયની દરેક વ્યક્તિ તમારી પરિવાર જેવી હોવી જોઈએ. પછી અમારા મંજીરાવાળા હોય તોય ભલે, અમારો ભજનીક હોય તોય ભલે, ગાયક હોય તોય ભલે. અત્યાર સુધી ભગવાન આમણામ જીવાડે જાય છે. અમે એ સ્ટેજ ઉપર જોયેલું છે બાપુ, વાજાય ઘરના લાવવા પડે, બાકી બોલતાય તો ખેંચી લેતા હતા. તમારું છે કે નહીં તો લાવે એ બગડી જાય. અને અમે આમ બેસી તો હું ભર્યું ને એમણામ દુહા ગાય બાપા. હા ખરેખર મારે આના ભાઈઓ વગાડે એવું નહીં, અમે હારે ન લાવીએ તો જેને હારે આવે અમારે વગાડે ને. હા પછી કેડે માયો આયર થાય, કેડે જેમ કાળી સૌદેશ નદી ભૂત થાય ને એમ કેડે હું પછી આયર થાવ કે એલા હું તમારી ઉપર ભરોસા રાખીને કાંઈ લાવું નહીં. અને તમે આ ટેજને એક તો આવડું મોટું દુનિયા સાંભળતી હોય અને આની ઉપર મેં કીધું તમે કારણ લાવો છો. અને પૂજ્ય મોરારી બાપુને બધાની કૃપાથી બાપુ આજ અમારા સ્ટેજ ઉપરમાંથી બિલકુલ કારણ વયું ગયું છે. બધા એવા એવા ભાવથી બધા રહે છે. 18 વરણ એક સ્ટેજ ઉપર બાપુ અમારે કેટલો વરણ બેઠો હોય. સમરસતા એટલી બધી આવી છે. એમ સમાજમાં આ જ જરૂરી છે. હવે નાના મોટાના ભેદભાવ મૂકી અને 18 વરણ એક બને. આ પોલીસને ઘણું કામ ઓછું થઈ જાય. આ 90% સાહેબને પૂછો, હા લેવા દેવા વગેરે. ઓલા અંગ્રેજ આવ્યા હતા પાળિયા ઉપર નોંધ કરવા, પીએચડી થવું છે પાળિયા ઉપર. પાળિયા જો એ તો પાણો ભેળ્યો નથી. ધીસ ઇઝ પાળિયા. બે ખેતરની વચમાં હોય ને ખાંભો, ન્યા આવ્યા ધીસ ઇઝ પાળિયા. પાળિયા નથી મેં કીધું, પણ એને કાઢી નાખો પછી થાય. આને કાઢી નાખો પછી જે ખોડે એ પાળ્યો. ખરેખર ગજબ છે અમુક માણા મારા. એક જણો દોડ્યો જાય વાહે એની પત્ની અવડો સરો લઈને જાય. એની પત્ની ઓલો એ બસાવો બસાવો, પોલીસ સ્ટેશનમાં ગળી ગયો. એ સાહેબ બસાવો. તમારા મહેતા સાહેબ બેઠા. હું થયું ભાઈ? હે મારી ઘરવાળી વાહે મને. તો સાહેબ રોવા મળ્યા કે સાહેબ તમે શું કામ રોતા? તમે પોલીસ સ્ટેશને તો આવી શકો. આમાં કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. આ તો ઘરનો ડાયરો બેઠો એટલે બધા ના અત્યારે કહી દઉં ને, મારે કાલ પછી રીલ બનાવવી છે. અરે સાહેબ હમણાં કેવું થયું, એક જગ્યાએ પ્રોગ્રામમાં હું ગયો ને એટલે મેં મા બાપને ભૂલશો નહીં સાહેબ જાડેજા સાહેબ એના ઉપર બોલ્યો કે ભાઈ જે માવતરના ગઢપણ પાળાય ભાઈડો કહેવાય. વૃદ્ધાશ્રમ વયા જાય ભારતમાંથી, વૃદ્ધાશ્રમ એ ભારતની સંપદા નથી, આવું બધું બોલેલું. એટલે એક ભાઈ મને કે અહીંયા પ્રોગ્રામ પૂરો થયો, અહીંયા બે એ દુનિયાને બહાર નીકળવા ગયો. મને બહાર નીકળે તો થાય, બાપના ખોળામાં પીડ્યો રહે તો કાંઈ ન થાય. એમ કરીને માળા વાલી દે. મને કે ભગવાન રામ બાપુજીના ગઢપણ પાળવા રહ્યા હોત તો મોટા થયા હોત. મારી દીકરી રામાપીરથી ચાલુ કર્યું. રામાપીર કોઈ દી ગયા થાય કે અજમલ રાજાના પગ કસરવા. હવે વાત ઓલો કરે, હું વાત આ હું કરું. હમણાં કોઈ એ ટુકડો મૂક્યો, માયાભાઈ રામનો વિરોધ કરે છે, રામાપીરનો વિરોધ કરે. મારું શું કેવું? મેં એને કીધું એ માણસને, મેં કીધું ભાઈ ભગવાન રામ જ્યારે બહાર નીકળે છે ત્યારે બાપના વચન ખાતર નીકળે છે. એક વાર પગલું ભરાઈ ગયું, પિતાનું અવસાન,
કે ના, જે વચન માટે મારા બાપે પ્રાણ છોડ્યા એ વચન મારે નિભાવવું જોવે. એ હૃદય ઉપર પાણો રામે મૂકી દીધો હતો. એટલું નહીં સાહેબ, જટાયુને અગ્નિ સંસ્કાર દેતી વખતે ભગવાન રામ એમ કહેતા હોય કે જટાયુ, આજ મારો બાપ દશરથને અગ્નિ સંસ્કાર દેતો હોય એવું મને લાગે કે જેને પક્ષીમાં બાપ દેખાતો હોય તો હકીકતના બાપને હારે રામને કેવો પ્રેમ હશે, કલ્પના તો કરી લો સાહેબ. એટલું નહીં, પરિવારની કોઈ પણ વ્યક્તિ, એની જેવી કોઈ વ્યક્તિ સામે આવે ત્યારે એની અંદર ઈ દેખાય. હનુમાનજી જ્યારે પહેલી વાર મળ્યા ને ભગવાન રામને, પ્રથમવાર મોઢામાં શબ્દ નીકળી ગયો, તું મમ પ્રિય ભરત સંભાઈ. એ હનુમાન, તું મારા ભાઈ જેવો, ભરત જેવો લાગ્યો. અને રામદેવજી મહારાજ નીકળે બાપુ 18 વર્ષની એકતા કરવા માટે નીકળ્યા હતા. ક્યાં ડાલીબાઈ, ક્યાં હરજી ભાઠી, ક્યાં પોકરાળગઢનો પીર, પણ એક પંગતે હરિહર કરતા કોઈને શીખવાડ્યું હોય ને તે રણુજાના રાજવી રામદેવજી મહારાજે શીખવાડ્યું છે. નાના મોટાનો ભેદભાવ કાઢી નાખ્યો આ મહાપુરુષે. 12મી સદીમાં આવ્યો છે. જે જગતને કાંઈક દઈને વયા જાય છે, ભગવાન કૃષ્ણ ગોકુળમાં ન રહી શકે, કારણ કે ગોકુળમાં લે તો એ જગતનું કલ્યાણ ન થઈ શકે. એટલું નહીં, પ્રભુ ભાગવતની અંદર ઉલ્લેખ છે, રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણને દ્વારકાની અટારીએ કહે છે, ગોવિંદ મધુસૂદન, મેં તને પત્ર લખ્યો સામેથી, હું તને સામેથી પરણી, એટલે તમે સમય નથી આપતા મને. રિહામણા થયા છે રૂક્ષ્મણીના. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, રૂક્ષ્મણી, તમારે ગૌરવ લેવાનું હોય. શેનું ગોપાલ? હજારો વર્ષ સુધી હિમાલયની કંડરામાં તપ કરે છતાં એક ક્ષણિક મારા દર્શનનો લાભ ન લઈ શકે, એને બદલે તને મારી અર્ધાંગની થવાનો અવસર મળ્યો, એનું તને ગૌરવ હોવું જોઈએ. બાકી રૂક્ષ્મણી મને મુઠ્ઠીમાં બાંધી લ્યો, એ કૃષ્ણ હું નથી, હું જગત કલ્યાણ માટે નીકળ્યો છું. અરે લોક સેવકો, આ સંતો, અરે આ જાહેર જીવનના કોઈ પણ માણસને લઈ લ્યો ને, એ ઘરેલી છૂટા મૂકે છે ને કે તમે જગત હાટવા આવ્યા છો, જાઓ જગતમાં. આ તમામ વસ્તુ સાહેબ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં આ વાતો કરવાની ખાસ જરૂર છે. પાકિસ્તાનમાંથી 5-6 પરિવાર હમણાં આવ્યા છે, પૂછ્યા ત્યાંનો માણસ ધર્મ માટે શું કરે છે, એની ઈર્ષા નથી કરવી, એમાં શીખો. એ 5 ટાઈમ નમાજ વગર ન રહી શકતો હોય તો આપણે કેટલા એવા પરિવાર છીએ, સવારમાં પૂજા પાઠ પરિવાર સાથે બેહીને કરીએ છીએ. આપણે એવા કેટલા પરિવાર છીએ સવારમાં જાગીને દીકરાને બાજુમાં બેહાડીને ગીતાનો શ્લોક શીખવાડીએ. એવા કેટલા પરિવાર આપણે છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. હવારમાં હાથમાં દિવેલીઓ લઈ 5 દીવા કરી કોણ આખો પરિવાર આ શ્લોક બોલે છે? અને આપણે હિન્દુ સારણી મારો. બાપુ હમણાં હું 4 દિવસ હતો ડાંગના વિસ્તારમાં મારા આદિવાસી ભાઈઓની વચ્ચે. 5 દિવસ હું ફર્યો છું. ધન્યવાદ આપું મારા RSSના યુવાનોને. બાપુ ખાધા પીધા વગરના એ લોકો 500 જણા RSSના યુવાનો અત્યારે ધર્મનું કામ, ધર્મ જાગરણ કરી રહ્યા છે. બાપુ 5 ઘર વધ્યા આખા ગામમાં, બાકી બધા 31st થઈ ગયા છે. 5 ઘર રીબાઈ છે. અમારી વારે હનુમાન કેદી આવશે? અમારી વારે રામ કેદી આવશે? અમે રામ રામ કરીએ છીએ. અમારી માં સબરીને સિલે હાલવા માંગીએ છીએ, પણ એ કોક તો આવો અમારી પાસે. અરે બાપુ, એનો કીર્તિ બાપુ અમે પ્રેમ જોયો. માણસોને 5 ઘર હતા સાહેબ. ત્યાં સરવિયા સાહેબ PSI છે, ત્યારે મને મળ્યા ત્યાં. અને જે ગામમાં જાય ને તો બેનડિયું માથે સુંદડી લઈને ગાત્યું આવે.
અને જે મહેમાન આવે એના પગ ધોવે બાપુ. એટલા વર્ષે કહો કે અમારી પાસે રામ રામ કરવા આવ્યું.